તો ગાઈસ વેલા સંજય બે દિવસ નાસ્તો કરવા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તને નહીં કરો ઓટ નહીં ખા ઓટ હા મસ્ત એજન્સી તમે હા ખાવાનું ખાવાય બીજું ખાવાય ના પડે કો ખાવાય ના કરતા. દિવ્યાંશ ગુડ મોર્નિંગ. હંતે બનાઈ. હા હંતે બનાઈ. હા આ તો જવથી બનું જવું આવું કો. બોલ મિક્સા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હવે તૈયાર જ આવ અંદર વટાણ હા બધું તૈયાર જ આવો. ગાજર માજર તો ગાઈસ બે જણા તો વહેલા કરું છું નાસ્તો. ગુડ મોર્નિંગ. ચમ ઊંઘીશું હા એટલે બેટા તું ચમ નહીં ઊંઘ્યો દૂધી ખાઈશું. ગુડ મોર્નિંગ. વિયો ગુડ મોર્નિંગ. લેટાડી લેટ સાફ કર પપ્પા થેડે હે તમ વેલા તો કે ચલો પ્રોટીન લઈએ તમ રૂકજે પેલો ખાવાનું છે કના પાર્વતીને ખાવાનું છે ખાન છો પતિ તને આ બેના ના પાડી. જા થોડું વધ્યું છે લેતાય આ બેના ના પાડી. લેગી સંજા લઈ લેજે બોળીએ લીધું હા લેગી સંજા ક્યારે ખાઈ જાય પાર્વતી હવે ના લે એક જ ખાઈએ તો પાર્વતી લઈ જા તમે બે મરચો ખાઈશ. યશવી એ અંગૂઠો કાઢ એ એમ ના યશવી લોય અને પછી યારે લેતા હોય તો યશવી એમ કટાઈ દે. તો ગાઈસ તમે લાડકનો નાસ્તો કરવા બે હશે લે પણ મરચો અથોણું અને પૂનમ માટે શાક પીસો ક્યાંથી લાવી માં માટે નહીં માગીને લાવી? છોકરાનું, છોકરાનું તો હવે ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ તાન રોટલી મરચું. કોણ શરદી ભરાઈ જઈ યસમીન તારા નહીં ખા રોટલા હા રોટલા નહીં ખા તારા લે તો શું ખાવું છે કાજુ બદામ કે ખો કાજુ બદામ અમારી મમ્મી કાજુ બદામ ખાયા. લેમન હાલ તો ખરી થોડી હો કીધું હું ખાયા? કોઈ ના જો વિડીયો બનાવું છું. હે મારી મમ્મી દાદી મમ્મી જો હું જોવા. અલે જા પેલું લેતા ખરી મારા માટે કોક ખાવાનું હું હોક ખાવાનું કોક તો હશે કે ઘરમાં નહીં ખાવાનું કશું પડ્યું ચાલ. લાજાક લેતા તાણ પણ મારી મમ્મી દેતા બહુ. તું જા મારા માટે પેલું એ લેતા આવજે. એ ચંપલ પહેરીને ચંપલ ને ઉતાર ચંપલ ને ઉતાર કાઢી ના આવીને બે હમ તાણ જોવા. ઓકે અમુ રમ એકલી ગુડન જેન્સી જતો રહ્યો સ્કૂલમાં હા તે દાદા કાકાજીયા. હા કાકાજીયા. સિમેન્ટ મંગાવ ચલો હતા તમને વરસાદ આવે છે માપનો મંગાવ દસ કરી ગાડી આવી જાય તો કઈ સિમેન્ટ આવ્યો આપણા મંદિર માટે સિમેન્ટ મંગાવ્યો ગાડી લઈ ચલી 10 જ ઠેલી તો સાડલી ભરવા પૂરતો જ મંગાવ હા ના પછી બધું બગડી જશે વરસાદ આવે છે ને કે તળિયું મારવાનું છે કાચું નહીં આવતું લોટવાનું ઓહ એટલે એ તો મંગાવીએ તળિયું મારવાનું અને પછી જવાનું થઈ જાય હા જવું નહીં ઓટો મારવા દે હે ને જા જતે માર કોમ બાકી હું બી આવું. તું તો તૈયાર જ હશે 6 કલાક તું બી આવે તું બી જાય ઓકે હો થયો બપોર પડ્યું બપોર ના એક નહીં ચાણું કાજે. હમણાં શું કરવા બોલાવતી હતી મને આજુ દાદા દાદા ઉગે છે. હું કરતી હતી શું આજુ દાદા દાદા ઉગે છે. હું ક્યાં છે શીખવાનું હા હો થયો દાદી દાદા ઉગે છે. હું જાતે જાતે ઊભી હતી ખાતી વખતે ઊંઘતી હતી યશુ ખાતા ખાતા ઊંઘતી હતી ઓહો એમ કે કોઈ તાણ મૂકી હું છે વળી કહી દે બાબા શું કહેતી હતી વિયુ તને શું કહેતી હતી હા બોલતી હતી કે વિયુ શું કહેતી હતી તને હા બુધી ગોડી શું કહેતી હતી શું કહેતી હતી તને બેટું હે ખાવાનું જ્યું ખાઈ લો. વેલા વેલા હું વેલા ચાલો 11 વાગ્યા હા 12 વાગે. 12 વાગે તો ખાવાનું હોય કે ના હોય. હજી તો હું હમણાં ઊભો થયો છું તો કઈ જતા બનો છે અમારે તો રોટલી ગરમા ગરમ ખાઈ લો હેડો. હા કેટલી આલો
આટલી તો ચા ઓછી પડે. ચા તો એટલી જ હોય. ચા તો ગુંડળી હોય. કેમ કે તમારે આટલી આવે. આમાં મંદિરેથી ધોગ ના પડે કેમ ચા તો આવડી જ હોય તો આવડી થોડી હોય આ ચાની છે 2 વખત પીવી એવું હોય તો ચલી મોકલાવું. ચલા માણસ છું બાબા 10 જણા આવ્યું. ઠીક ખરાબ તો કેટલા હું યજો નહીં યાદ તો હવાનું. બીનો બાજુ ના તો નહીં જો તું કે આમ રમૂજ જતો તો તું કે જતો તો પણ સિમેન્ટ આવીને 10 થેલી પૈસા આલે સિમેન્ટના બાકી ત્યાં કોણ આવે. કહું બરાબર હું નહીં નાખું આપણે જે હારે. પપ્પાને જવા દે તું પછી જા 10 જણા ચલો ગાઈસ તો આપણે જઈશું મંદિરે કામકાજ ચાલુ છે. આજે ગાઈસ સાડલી ભરવાની છે. ભાઈ કપ છો મૂક્યા કપ ઓછા પડે પોચર લઈ લો તો પડી જવું હતું. ચલો ગાઈસ ચાલે આજે સાડલી ભરી જા. હા તેમ કાં તો અધૂરું ના મુકાય ને વધારે જાય. આ તૂટો છે કોનું કોક કરો કે એ જો પેલી માટી ખેંચી હતી ને આ વાત કરવાની છે. હજી માટી વધારે નહીં ને રોડ ધોવાય છે ગાઈસ. એક તો મોન રસ્તો બનાવડાયો છે અને મેં ધોવાઈ જાય છે. આ હોય ને તોય ચાલે બધું હોય નહીં બનાવી શકે 10 માણસ છે પાછા જોઈ લેજો. ઇન્જનની બનાવી છે થઈ જાય ચાલશે ને જો ગાઈસ મંદિરનું કામ ચાલુ સાડલીનું. આવો તો ખાતું ખાઈ નાખ્યા હતા દીના હોય કીધું હોય તો બનાવી દે. સારો આવો તો કઈ નિવૃત્તિને આવે તો પૂનમના પૈને કાજલની ખબર કાઢવાનું કરે ફોન કરતો હર ખુશી હોય ને. જો ગાઈસ આ રીતે પોતું બનાવી છે સિંગલ ઘડિયાળ. ચલો ગાઈસ તો આ બાદ તો કામ ચાલુ છે. આપણે જે ઘરે જમવાનો ટાઈમ થઈ ગયો છે 12:48 થઈ ગઈ. સબસ્ક્રાઈબર આવ્યા હતા મમ્મીને તો ખાઈ લીધું બધું આપણે એકલું જ બાકી છે. સંજો મંદિરે જો તો હાલ આવ્યો એ ટકોરિયા મને માથામાંથી સાહેબ છે બાલ વણાઈ ગયા છે. આ પેલું આ તો હું શંકુ લેતો ત્યાંથી ગોતીનગર કાલ જવું છે ને તે ના કોમમાં આવે હજી તો ઉંમર ચો થઈ છે હજી ચો ડેટિયાની ઉંમર થઈ છે. હા હા ખાવું નહીં હા ખાઈ લીધું તો કે અમે બધા ખાઈ લીધું તું એકલો બાકી છે પણ હું એકલો બેસી ગયો. બોલી તે ખાધું હા આ કે કીધું ના કામ બેસી જાત તમે બધું પતી જાત. બધાય ખાધું હું એકલો જ બાકી છું. બોડીને હું બે જ બાકી છીએ. બસ બપોર પડી છે નાસ્તા આવ્યા છું અમારા ઘેર મહેમાનો મેહુલજી હેમંતજી જાનુ આવો હા તો ગાઈસ મેહુલજીને આવ્યા હેમંતજી ના આવ્યા હતા જાનુ ઘણા દાડે પેલી પડી નહીં હોય તો ગાઈસ પૂનમના ભાઈને આવ્યા છે માહોન ભાઈ ને બધા એ તાર ભાઈઓ ફટાફટ કોમ કર ફટાફટ કોમ કર આ તો શિલ્પાને ધીમી ધીમી કરશી તું ફટાફટ કરજે. તો કઈ મહેમાન આવ્યા છે મારે ત્યાંથી ખાવાનું બાકી છે. હા મિની કિચન નું છે તાને મુક્તા આ તો વિડિયો બનાવવાનો છે ખબર નહીં પડતી તો તું માં દીકું નહીં જય મૂકવા ચો જાય મેં ઉઠીને આરામ કરું છું. શું થયું સિમેન્ટ ફૂટ્યો કેમ તે વાને નથી લખાઈ કે કેટલી લાવવાની કેટલી નહીં. હા અંદાજ છે કારીગર તો અંદાજ તો અત્યારે લાવવાની ફરીથી ના પેલા પડે ને કે લેવો થાય ચોગણ છે બીજી કંપની ચાલશે ચાલો વંડર અમુક એ સિમેન્ટ જ આવે પણ પણ હરખો શેઠ બધી હરખો અલ્ટ્રાટેક વાપરે સાકી હા. અને ટાટાનું લોખંડ વાપર્યું છે. એ તો વાપર્યું જ છે એ તો મંદિર અમુક કોવર તો રાખવું પડશે કે મંદિર. હા કેમિકલ વાળો હા તો ખાવાનું મારે એકલાનું બાકી બધું ખાઈ લીધું. દોઢ રોટલી હું
હા અમારે સર્વિસમાં આવવાની તૈયારી છે 1000 જેવી બાકી છે અમાર બુલેટ તૈલા આવ્યા છો એટલે હોય ચલાવા એમ એક દાડો બાઇક લઈને જઈએ લેતા જઈએ બાઇક લઈને જઈએ. હા બાઇક લઈને જ જવાય કારણ બુલેટ લેવા ગાડી લઈને થોડું જવાય ભૈયા કુવા કરી દો ગેસ પપ્પા જ્યાં એમની ગાડીની સર્વિસ જોવા તફાઈ તા ફૂફી ના આવું ગમ હવે પતી ગયો હું ફૂફીને હેડવાય ના આવું બુલેટ લેવા સંજય 2 જણ જજો બાઇક લઈને એક વળતા પૂનમ બુલેટ લઈને આવશે ને તું બાઇક લઈને આવશે મહેમાન હેડે કાજલની ખબર કાઢવા આવ્યા હતા તો બૂટ પહેરે એ હઈ જેન્સ જેન્સી રહી ગયો મજૂરો માટે ચા તૈયાર થઈ જઈ છે. હોદનો ટાઈમ થઈ ગયો કારણ કે તાબુ ચણવાનું ચાલુ છે. મમ્મી 2 થેલી ખોટી પાઇપ ફરતી મંગાવી 2 થેલી તો કહીશ મમ્મી તો ચા લઈને જાય છે. હું ગાઈશ સૂપ બનાવું છું પરેકાવાળો સૂપ. તે પગાઈ સૂપ તૈયાર થઈ ગયો. तेरे प्यार ने पी लिए तन गरमा गरम ગાઈસ વાગી જશે 5. આ બાજુ બે જે જેન્સી કાર્ટૂન જોવા, આ બાજુ મોટા ભાઈ તો ઊંઘી ગયા છે. ઊભા થવાનો નોમ જ લેતા નહીં. આખો દાડો ખાવું બસ એ ધંધો. ના બાજુ કાર્ટૂન ચાલુ. હું વાળું છું કપડો, આ બાજુ ભાભી કચરો વાળી. હા ઘરમાં તો નહીં હારી દળાતી. તમે 12 દળાવશો તો રોટલા તો કાળા જ થવાના હો. હા ચોટાના તે 12 દળાઈ દઈએ. મમ્મી કહેતો હતો કે એક ટાઈમ બાજરીના કરવાનું રાખો એમ કહેતો હતો. હા પપ્પાને કહીશું દળાઈ આવશે. પછી જઈએ રસોઈ બનાવવા માટે કારણ કે મારો તો ટાઈમ થઈ ગયો રોધવાનો. આ બાજુ તો પથારી પડી. હવે ભાભી વાળતો આવશે ને સાફ કરી જશે. હું હેડી ખાવાનું બનાવવા. પહેલાં કિચન ખાલી કરશું પછી બનાવીશું રસોઈ. ના બાજુ બનાવી દીધો પોપકોર્ન છોકરો માટે પણ આમાં મોટો વાસ રોટી જશે. જોજો સિવાય હે જોવી કાજલબેનને શીખી સીવવાનું. શિલ્પાએ મમ્મીનો બ્લાઉઝ એક સીવ્યો ને એક સીવવાનું ચાલુ હોય અને જતી રહીશ પોટવા ચો જઈ ઊભી થા પોટ્યા વગર. આ મમ્મી જોજે ગોડી ઊંઘી જઈ. આ 100 વાગે ઊંઘાય શું ઊંઘાય? ના ઊંઘાય. શું કર તું? શું કર? મમ્મુ ખાય? ઓકે. બીજું તો કોઈ દેખાતું નહીં ઘરમાં. શ્યામા શેઠ તો ચેવો વ્લોગર હેડીસી જો ઠુલક મુલક કરતા. આ બચારી માર છોડીને કોમ ચેટલું કરાવી સી. હેડો પોપકોર્ન બનાય વિલા પોપકોર્ન. હા પોપકોર્ન કના ખાવા નહીં પોપકોર્ન. ઓકે જા કાકા મોમાન કે આલી રાકેશ મોમાન કે જા વ્યુ તા ખાવું હોય તો ઊભા તો મોટા ભાઈ ચકલો ચણ ઘેર આવી ગયો. પોબળાયા કસરત કરવા નહીં જવાનું. ઊભા થો. ઓય અમે ઊંઘ્યા નહીં કોમ કરીએ તો ઘડી કે બેઠો નહીં ના બેઠા હુઈ ગયા ફટ દઈને. આ માળામાં ચકલો આવી ગયો ના ઘેર. શું કેવું મમ્મી? મમ્મી આજે ચૂની પહેરી તા પહેરતો નતો કઈ નહીં પછી બધા કીધું ને કે પહેરી ગયા છે. નવરાત્રી મમ્મી આવે એટલે પહેરી બહુ શોખ ના હારા. છેલ્લી 2 સિમેન્ટની છેલ્લી કુર્તી લાવી દીધી. તો કઈ પપ્પાની આવાજ બે છે. કોમકાજ પતું છે. ચલો કઈ સાથે જઈએ ઘરે. હવે 2 દિવસ પછી આપણે 5 વાગ્યાનું કોમકાજ ચાલુ.
મંદિરનું 50% કામ પતી ગયું, સાટલી ભરાઈ જાય. પણ વીર ઈકણ આવે છે પછી ગલે જવું હા દીપિકા કી હંગાત છો ચમ દવા કર ચમ એને વાર નહીં ના એમાં તૈયારી જ હતી કેટલા મહિના છે ગાડીની કહેવા આવ્યો એટલી ગાડી લઈ જઈશ શી કરે છે પાણી ના આવે તો ગાઈસ પૂનમ જાય છે આજકાલ ગુડની જવાના એટલે ગાય આપણો હોય નહીં બાજુમાં કોણ તમાસી કહેવા આવ્યો હા તો જા હા જો હવે જવાનું થયું ઓવો જવાનું હું શાકનો વગાડું તો તો નર્વિસ હોય છે કે ના મારે વિડીયોની એડિટ કરવાનું છે યાર તો આપણે કંઈ મય એક જણ આવે કાઢી જો બધું જઉં છું કોણ તમાસી બોલાવા આવ્યો ભાઈ ભાઈ તમે થોડું સાફ કરેલું ભાઈ તો ચોકડી બનાવી દીધી ને દવાખાને જઈ સારી પૂનમની ગુડ ન્યૂઝ લેવા હલકામાં કહું જઈએ પણ સારું તે ભીખા બાપાનું તો કઈ ના આવી તે હું કરતા હતા કોણ તમાસી કે થયું અને એરિયા ઈડર બાજુ જતા મોની છે એ બાજુ પણ નહીં સારું બરાબર મને તો આપણા ઇલાકામાં સારું અડધી રાતે આગુ પાછું તો જોવું ના પડે આપણે હગ હોય નહીં નજીક હગોય નજીક દીપિકા કોઈ એડવાન્સ થાય ને એટલે ટોકો પાડો એટલે ગમે માં ગયા તો થતું હોય એટલે હોય પણ થોડું ખાઈ રીતે હાથું એટલે હું એમ કહીને તો તમે થોડું તમે સહન થાય ને તું કરો દવાખાનો ટાઈમ નહીં આજુ તો રીબાવાન થાય એમને પલંગ મળી જાય ને આપણા રીબાવાન થાય નહીં મજા આવતી અરે પાછ બાપી ઝાડ કોઈ સુંટા નહીં ઓનો ઝાડનું નામ કરંજી એવું નામ જ છે હા પૂરા ગરમ પાણી ના રેતી પાછી હો માથા ઉઢાડજો હું કહું ગરમ પાણી બોની ના રેતી રવા દે ચોકા ગરમ ન હોય ચોકા ના વેરતી હોય આ વૈકન ના રેતી ગરમ પાણી હો ગઈ જાત તો સાફ સફાઈ કરી વૈકન ઘાસ કાઢ્યું હા ઓય ચોકડી બનાવીએ આ થોડી સાફ સફાઈ કરી ચોમાસું જાય પછી હાઉ ચિકન ચોકલી બની દો એટલે પેલા ચકલીની જરૂર જ ના આખું કટ્ટું લાવી દેતા ના કરતા પૂનમ ને દવાખાને જઈ એ દીપિકા કી હારે રીનાબાઈ ગાડી લઈ જઈશ તો કઈ જાય જુદી ભેંસ થોડું આલે જઈશ ચલો ટાઈમ છે જી ના ભેંસ ના જી વિવાન ચલો ટાઈમ છે 7 મહિના હા 8 મહિના તમારા હાથમાં શું હોય બટાકો ડુંગળી હોય બીજું હોય તો તમે તો સવારના હોજ ને 3 ટાઈમ બટાકો ખવડાવ્યો છો પેલો પાણી વાળું તેલ તો મેકાય કે સિંગ તેલ છે તો મેકાય નહીં તો હું મેકાય પૂનમ જાય છે ગુડ ન્યૂઝ લેવા દીપિકા કિંગ દવાખાને લઈ જઈશ સમાચાર આપજો મન અવાજ જાય છે નીકલા ગુડ વાગી જતું તમને તન નહીં લેવાનું ઈ મોકલી તો ગાઈસ બનો ખાવાનું સેવ ટોમેટા શાક હે મૂકે આવું સારું આવું એને મૂકે પેલા ઓબલો ભર્યો શું થયું માગું મારા ગલા નાખું બીજો જોડે માગું શું થયું એ તો હાલી દઉં હું સર નહીં હાલતો શું થયું પૂનમ ચા હેડી ત્યો દવાખાને દવાખાને જવું આ જેન્સી હંગાત થાય એ લોચું મકાલતા આ વ્યૂ હોબળો ને કે મારે આબુ હો પેલો ખોલી અને મહીસન શાનદાર લોચું મકવાન હાલશે અને 500 રૂપિયા પાકીટ મળી લેજો સારું લે હાથ લોચો મને તો પૈસા આપી જા તો ગાઈસ પૂનમ જાય છે દવાખાનો સારું તું પડી ગુડ ન્યૂઝ લેવા અમારા પડોશમાં હા પૈસા આલું હારે જવું પડે કિંજલ મમ્મી તિકોન યસ્વીન બધો બસ તો ગાઈસ ગુડ ન્યૂઝ આવશે આજ તો ગાઈસ પપ્પાને ખાવા બી જશું પૂનમ તો જઈ આપણો દવાખાનો હા ગુડ ન્યૂઝ તો શું નાઈશું મૂવી નાઈ મૂવી હા બોલે હા
ગુડલી લેવા ગુડલી તો ગાઈસ સેવ ટમેટા શાક બનાવી દઉં તો મારા હું એકલો ખાવાનું બાકી બધા ખાઈ લીધું એ ખાધું અસલા ખાધું ખાઈ લીધું હું ખાધું મમ્મા ખાધું સારું કાલ તો અમે આઈફોન લેવા જવાના ટેકાન તો જૂનો આઈફોન સારું હાલજે યાદ કરાવજે લઈ જતા પણ જાત નહીં ચોય શું કરાવે ગણાયા હા ડીમાર્ટમાં જતી હતો ડીમાર્ટમાં જઈને પાસ કાજલનું લઈને ડીમાર્ટમાં સીધે સીધો પાછો આવ્યો તમારા મનમાં તો બધું હોય છે કે તમારું ડીમાર્ટમાં જતા ડીમાર્ટમાં જઈને પાછા આવ્યા તો પાર્વતીને કોમ કરવા દે બિચારી કોમ કરે સારું કોમ કરવા દે તો પાર્વતીનું નહીં પાર્વતી હું કેવું કોમ કર હેડ શિલ્પા હમણાં તારા વાળવું પડશે શિલ્પા તારા વાળવું પડશે પછી કહેતી ના હાર મૂકી દેજો શિલ્પા વાંચશે શિલ્પા વાળ દેજે એ ઊંઘી જા હમણાં શું કહેતી દાદા ઘોડા એમ કહેતી હતી ચેમ તું બહુ ડાહી છું બહુ ડાહી છું તું વ્યુ ગોડી એમ તાણ વ્યુ ગોડી હમણાં તો કે દાદા ઘોડા છું આમ ચો ફરી ગયો ચમ ફરી જઈશ તું વીએ ડાયન દાદા ડાયન કે ના વ્યુ ગોડી ના વ્યુ ગોડી તો ગાઈસ મમ્મીને ખાઈને પીને ઊંઘવાનું કરું છું હું તમને રાત રવાનો ઓવા અલે ચેલેન્જ ચાલુ છે તો ગાઈસ અમારી ચેલેન્જ હા ચેલેન્જ તો ભૂલી જ છે હા રોજ સામાન કટ થઈ રહ્યો આ તો સસુંદરો છે ને ઊંધેડીશ બતાવજો ડેડી વીન પકડાવજે હાથમાં ડૂચો પર છે દબાવાય નહીં મળી વીવ પકડજે ડેડી માં લેવી છે વીવ પકડજે ડેડી લેવી અમાર વીવ લેવીશ તારે ના લેવી લે જા અગી નાખ્યા ઓમ ઓય આવવાના બીજા ઘરમાં જાય વી